મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। જામનગરના કાલાવડ તાલુકાના રીનારી ગામની સીમાથી દારૂનો મોટી સંખ્યામાં જથ્થો પકડતી ગ્રામ્ય પોલીસ। રીનારી ગામમાં મનોજભાઈ દેવજીભાઈ સિયાણીની વાડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 1452 બોટલ મળી આવી। ઇંગ્લિશ દારૂની 1452 બોટલ સાથે કિંમત ₹4,38,500ના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી કાલાવડ ગ્રામ્ય પોલીસ હાલ વાડીના માલિક મનોજભાઈ દેવજીભાઈ સિયાણીની અટકાયત કરતી પોલીસ। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામમાં એક ખેડૂતની વાડીમાં દારૂનો જથ્થો હોવાની પોલીસે કાને વાત પડતા પોલીસે રેડ કરી હતી। તે વેળાએ વાડીમાં સંતાડેલો 4,38,000ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે દારૂનો જંગી જથ્થો જપ્ત કરી વાડી માલિકની અટકાયત કરી હતી, જ્યારે તેની વધુ પૂછપરછ કરતા દારૂના પ્રકરણમાં અન્ય એક શખ્સની સંડોવણી ખુલી હોવાનું સામે આવ્યું છે। દારૂના મામલે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર કાલાવડ ગ્રામ્યના પીએસઆઈ વીએ પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ ગામના રીનારી ગામમાં રહેતા ખેડૂત મનોજભાઈ દેવજીભાઈ પટેલની વાડીમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે। દારૂના જથ્થા મામલે પોલીસને જાણ થતાની સાથે પોલીસે રેડ પાડી હતી। આ દરોડા દરમિયાન વાડીમાંથી 960 નંગ નાની દારૂની બોટલ જથ્થો તથા 492 નંગ મોટી ઇંગ્લિશ દારૂની બોટલો સહિત કુલ 4,38,500ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો, જે દારૂનો જથ્થો પોલીસે કબજે કરી લીધો છે અને વાડી માલિક મનોજ દેવજીભાઈ પટેલની અટકાયત કરી લીધી છે, જ્યારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર કાલાવડ તાલુકાના મુળીલા ગામના મહિપાલસિંહ ઉર્ફે કાનો મહેન્દ્રસિંહ જાડેજાને ફરારી જાહેર કરાયો છે, જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। પીએસઆઈ વીએ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ વિજય જાદવ, હેડ કોન્સ્ટેબલ બીએ જાડેજા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને અલ્તાફભાઈ સમા તથા મલદેવસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા અને પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે। અહેવાલ હર્ષલ ખંડેરિયા, તન્ના સમાચાર, જામનગર।